ગાઈઝ, હું છું પ્રિયંકા અને તમે કેમ છો? મજામાં ને? આજનો આપણો ટોપિક છે આરામથી નફરત કરો. એટલે આરામથી નફરત કરો એમ નહીં, આરામ કરો છો ને આરામ ના કરો, આરામથી નફરત કરો, મહેનત કરો. કહેવાનો મતલબ એ છે મહેનત કરશો ને તો તમારા લાઈફમાં છે ને જે અચીવ કરવું હશે ને બધું થશે. શું કામ નહીં થાય? બધું થશે. જ્યારે તમે આરામ કરો છો ને ત્યારે તમારા સપના કોક બીજા પૂરા કરે છે. તમારે જે કરવાનું હોય છે ને, તમારે જે લાઈફમાં અચીવ કરવાનું હોય છે ને, કોક કરીને દેખાડે છે અને તમારી જગ્યા પછી વહી જાય છે. તમે એની પાછળ રહી જાવ છો. એટલે લાઈફમાં જે તમારે કરવું છે વિચારો થોડુંક કે શું કરવું છે. બહુ બધું કરવા માટે છે, બહુ બધા ચાન્સીસ છે. તો તમે વિચારો કે લાઈફમાં તમારે શું કરવું છે. બાકી આમ ને આમ ઘરે બેઠા બેઠા ટાઈમ પાસ ને બહાર રખડવા જાવ, નાસ્તો કરવો, ના તેમ એમ કરો ટાઈમ પાસ તો આખો દી વયો જ જાય. પણ ટાઈમનો ઉપયોગ કેવી રીતના કરવો એનું શેડ્યુલ બનાવો કે હું લાઈફમાં બહુ બધું છે કરવાનું. એ હું આ કદાચ આ વિડીયોમાં પણ હું એક્સપ્લેન કરીશ ને તો નહીં કરી શકું. બહુ બધી ફિલ્ડ છે, બહુ બધું કરવા માટે છે. તો તમે કાંઈક કરો લાઈફમાં કે જેથી તમે કાંઈક બની શકો. બાકી આમ તો નોર્મલ માણસો તો બધા જીવતા હોય છે. સવારે ઉઠીને કોલેજ જવાનું, સ્ટડી કરવાનું, જોબ કરવાની, એક ને એક જ શેડ્યુલ, ખાવાનું પીવાનું સુઈ જવાનું. રોજના રોજ દિવસ તો સ્ટોપ થતો જ નથી, તો ચાલુ જ રહે છે, ટાઈમ જાય જ છે. એક વસ્તુ યાદ રાખજો, જ્યાં આરામ છે ને ત્યાં ગ્રોથ નથી. જીરો. તમે સાંભળ્યું છે કે આરામ કરવાથી ક્યારેય કોઈ મોટું બન્યું છે તમારી પાસે કોઈની હિસ્ટ્રી કે હુતા હુતા આરામ કરતા કરતા એસી માં હુતા હુતા ટાઈમ પાસ કરતા કરતા મોટો માણસ બની ગયો? નહીં બન્યો હોય કોઈ દિવસ નહીં. ફેક ન્યૂઝ હશે. આરામ કરવાથી ક્યારેય કોઈ મોટું બન્યું નથી. મહેનત કરવાથી જ કાંઈક થાય, મહેનત વગર કાંઈ ના થાય. જો જીવનમાં આરામ જ કરશો ને તો આખી જિંદગી પસ્તાવો સહન કરવો પડશે કે કાશ મેં આમ કર્યું હોત તો. જો આજે કામ કરશો ને તો તમારું છે ને પાછળની જિંદગી સારી હશે. પણ જો અત્યારે આરામ કરશો ને તો પછી તમારી પાછળની જિંદગી છે ને નોકરી કરવા ભાગવું પડશે 10,000 માં, કારણ કે પૈસા હશે નહીં. એના કરતા અત્યારે મહેનત કરી લઈએ તો પછી સારું. પણ જો અત્યારે આરામ કરશો તો પછી મહેનત છે. આરામ આજનો આનંદ છે, પણ મહેનત કાલનું ગૌરવ છે. સફળ થવું હોય ને તો એક્સક્યુઝ નહીં, એક્શન લ્યો. સાચું કહું છું. જ્યારે બધાય સૂતા હોય ને ત્યારે જીતનાર જાગતો હોય, ત્યારે એ કઈ કરી શકે. તમારું ભવિષ્ય આરામથી નહીં સંઘર્ષથી બનશે. જેને આરામ કરવો ગમે છે ને એને પરિણામ કડવું મળે છે, એ ધ્યાન રાખજો. પછી એ નિરાશ થઈ જાય છે, હતાશ થઈ જાય છે, દુખી રહે છે, મારી આરામથી આમથી. પણ શું કામ થયું? જ્યારે તમે મહેનત નહોતી કરી એટલે થયું. પછી આપણે કોઈને દોષ દઈ, પણ કોઈને દોષ દેવાથી કઈ મતલબ જ નથી. બધું આપણા ઉપર જ છે. આપણે મહેનત ના કરી તો આપણે ફળ ના મળ્યું, એમાં આપણે કોકને દોષ દઈ એ વસ્તુ તો ખોટી જ છે ને. અને આરામનો અંત બહુ ખરાબ હોય છે. ખોટાનો અંત ખરાબ હોય છે, આરામનો અંત ખરાબ હોય છે. રડીને ટાઈમ કાઢવો ને એના કરતા લડીને ટાઈમ કાઢવો એનાથી ચાન્સ રહે છે. શું કેવું તમારું? રડીને ટાઈમ કાઢવો એના કરતા લડીને ટાઈમ કાઢવો સારો, એનાથી ચાન્સ રહે છે. બાકી આરામ તો ધીમે ધીમે આત્મવિશ્વાસ ખાઈ જાય છે. મહેનત આત્મસન્માન બનાવે છે. આટલું કીધા પછી પણ તમે એમ કહો કે મારે શું કરવું એ ખબર નથી પડતી, તો એમ ના લે. તમારે શું કરવું એ તમારે જ નક્કી કરવાનું છે, કોઈ બીજું નહીં કરે. કે કોઈ પાસે તમારે કઈ પૂછવા નથી જવાનું. તમારે શું કરવું તમારી જિંદગીમાં એ તમને જ ખબર હોવી જોઈએ. જિંદગી બહુ મોટી છે, જિંદગીમાં બહુ બધા ઓપ્શન છે. કમ્ફર્ટ ઝોન આજે મીઠું લાગે છે પણ ભવિષ્યમાં ઝેર રૂપ બની જાય છે. આરામ છોડો, નકર ભવિષ્યમાં જીવન તમને છોડશે. અને જો આ વિડીયોમાં મારા શબ્દોએ તમને હચમચાવી દીધા હોય ને તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.
ચલો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.